આપણે મજા ક્યાં આવતી? લગ્ન પ્રસંગમાં. લગ્ન પ્રસંગમાં આનંદ આવતો. બેનો જોજો હટેકનો મેકઅપ કરેલો હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક, અને હાથમાં હાવ હળી ગયેલું છોકરું, હાવ હળી ગયેલું. નાકમાંથી પેલી બીણબટ્ટી ઠાટી હોય, જોજો તમે, હાવ હળી ગયેલું છોકરો. અને મજા ક્યારે આવતી ખબર? મજા પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી. ડાલડા, હવે થોડીક મીઠાઈ સુધરી ગઈ. હવે પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી. આ જે જૂના છે ને ખબર છે, હવે થોડુંક ઘી ઓરિજિનલ આવી ગયું, સુમૂલનું. આ પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી. એટલે એ મીઠાઈ ખાતા ને, અને બેનો જોજો, બેનોની એક ટેવ હોય, ઘરના પ્રસંગ કરતાં બહારના પ્રસંગમાં વધારે ખાય. ખાને રોજ આવું મળવાનું છે. નાક બે ઢેપલા વધારે નાખ, તારા ભાઈને બહુ ભાવતા છે. નાક 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 નાક. બેનો ખાય એનો વાંધો નહીં. અમુક બેનું ચોરે, રૂમાલમાં પોટલી બને, તારા ભાઈને બહુ ભાવતી છે, નાક નાક. ખેતરે જઈને ખાહે, નાકની. તે કેટલા ઢેફલા ચોર્યા? તો કે 4. તો કે મેં તો 2 જ ચોર્યા. નાક નાક, 2 નાક. આવો દર વખતે કામ બે માનો પ્રસંગ આવવાનો, એક વાર તો આપણે લેવાનો ગુંડી ગાંઠિયા. નાખો નાખો. બેનો ચોરે એનો વાંધો નહીં, બેનો ખાય એનો વાંધો નહીં, પણ એ સાહેબ ડાલડા ઘીની મીઠાઈ ખાધી હોય ને, પછી ગળા પેક થઈ જાય. ગળા પેક થઈ જાય, આખા બધું લાલી બાલી બધું હેઠું ઉતરે. અને પછી જે બેનો રાડ્યું નાખતા જાય, તારા ભાઈ કઈ દેખાતા નહીં, ગળા બેહી ગયા. અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ હોય. લગ્ન ગીત, અને કેવા લગ્ન ગીત ગાતા બેનો તમને જ ખબર છે. અમે કયા રાગમાં ગાવી છે ભાઈઓ, આપણે ક્યાંક ક્યાંક સાંભળે. આ રાગમાં ગાતા તાલ્યું, પછી આમ બેઠી ગાજો એમ કે શરમ વગરની બેઠ્યું ના રેટી હાવ. 10 પ્રસંગમાં ભૂંડા લાગે, હું હે કરે. ગાજે ઓ શરમ વગરની. અને આમ જો ઊભી થા, અને પેલા પાણીને લેંકી પટેલી આવજા. 3 વાર એકને એક લેંકી પહેરીને હું કવાની. મેં તો સવારથી તારે ભાઈને કીધું આને ડાયપર પહેરાઈ દેવાય. આખું ગામ એમ કીધું તું તારા બાપાએ ગઢેડા ડોકે હીરો માંડ્યો, પણ આપણે બહુ સારું મળ્યું બેન. પણ ક્યારેક ક્યારેક તમારા ભાઈ પણ 4 ટુ સેટ આખું ગામ પીવેશ ભાઈ. પણ તારા ભાઈમાં એક ખાસ છે, નીટે નીટ ક્યારેય નહીં પીવે, પાણી નાખીને જ પીવે. સ્મોલ મિલાટે જાઓ, લાર્જ બનાટે જાઓ. જીવનનો પહેલેથી જ છૂટ રહેનું. એમ કે ચાલ હવે હામું નહીં જો ને, બધા ગાવાનું ચાલુ કરની. ઠેકે ગાજે હે કે ગાજે. ઠેક તું ચાલુ કરે, હું કરું. ઠેક હું કરું, તું કરીશું. અને પછી જ એનો લગ્નના ગીત ગાય કે ફૂલનો ગજારો ગજારામાં ગોટ બેસને સાનમુનીનો. તારા બાપ બેસને, તારા બાપ બેસને કે મારા વીરને ખબર નોટી, આ એના બાપો કરતા મોટી. આવા ગીત ગાતા. અને આ ગીત તો ઠીક હતા. અમારા સૌરાષ્ટ્રમાં બેનો ઉકડી ઉઠો દે. ઉકડી તમારે જાતા છે, ઉકડી જાય ને ત્યારે જબરું ગીત ગાય. એ લાંબી કરસી ટૂંકો દાંડ, હા હા રે એ હંસાના ઘરમાં ગોલ્ડન સાંડ. પણ એક કામ કરો, જો મારી યાર બધાને હા કરવાનું, બરોબર? બધાને ફરજિયાત. ચાલો કે સામી ભીટે ગરોળી. હું શાંતિ તો રાખો. અને બધાને હારે હો ભાઈ ભાઈ. હંસાબેન ના હા, હાલો ફરીથી નો કે સામી ભીટે ગરોળી. એક આ વગર બજેટની યોજના છે. એક કામ કરો, પેલા આપણે ભાઈ ગાવ. રેડી? દમ લગાવીનો પછી બેનો તમારો. અત્યારે બેનો ને હલે ભાઈ છેલ્લે ઉભા હોય બધા. ઓ વાંઢા બધા આવી જાય આમાં, બધા આવી જાય આમાં, એકો એક આવી જાય. રેડી? ચાલો ભાઈ, બધા વાંઢા, બધા લગન થઈ ગયેલા, બધા ટીયા થઈ જાવ. અને જેને 2-3 વાર છૂટું થયો છે એ બી થઈ જાવ તૈયાર. એમ કે ચાલો રેડી? પેલા ભાઈઓ બરાબર કે સામી ભીટે ગરોળી એ હંસા કે મારે ભેરુડી. ઓકે ચાલો હવે ભાઈઓ તમારો રાઉન્ડ પૂરો. બેનો હવે આમ જો આની કરતા સારું ગાવાનું. રેડી? ચાલો સામી ભીટે ગરોળી. લાગે ઉકડી ઉઠડો અમારે જવું પડશે. હાલે એકવાર ફરી ત્યાં છેલ્લો મોકો, બધાને જોર લગાડીનો. અને બાયુમાં આવતો ઈ જ ગાઈજો. હાલો કે સામી ભીટે ગરોળી
વાહ. અને હકીકત ખરેખર આ તો બેનો ઓછા છે, નકર કીડિયું સીધી હાલે, મકોડા કોઈ જ ન હાલે. જો આ વખતે મકોડા સીધા હતા, ડીંગડીંગ 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 ડીંગડીંગ. હા પણ ના ના ખરેખર મજા. પણ કેવા લગ્ન ગીત એકાદી યાદી કરું તમને લગ્ન ગીતની. અને આ લગ્ન ગીતમાં હાસ્યની વાત છે, બહુ સારું આવેલું માર્કેટ. આ ગીતમાં તમારો બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો, એટલે મારે જ આપજો ઇફેક્ટ. એટલે હજી પણ કોયલ બેઠી આવી જો ને યાંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે મારા એ હોશીલા વીરા એ તમે કોયલ ને રે યુડાડો હોયા પર દે. પેલાની કોયલ હું માંગતી, પેલાની કોયલ 30-35 વર્ષ પહેલાની કોયલ. હેજી કોયલ માંગે, એ કોયલ માંગે, હેજી કોયલ માંગે કડલાની જો, એ મારો મોરલિયો માંગે રે લટિયેલ લાડડી મારા, એ હોશીલા વીરા એ તમે કોયલ ને યુડાડો હોયા પણ રે. પણ આ પેલાની કોયલ માંગતી. પણ અટાણી આપણી જે નવી નવી કોયલું છે ને ઇન્સ્ટાગ્રામ વાળી, એ બધી શું માંગે? હજી પણ કોયલ માંગે, એ કોયલ માંગે, હજી પણ કોયલ માંગે એ પલનો ફોન, એ મારો મોરલિયો યા પેરે એમ આય ફોન રે. અમારી ઈના શોખીન બહુ, એમાં એટલે કેટલો હલકો ફોન. લુખેશ એટલે મજા આવે, આનંદ. પણ આ એક આ ગજરા વાળો જોક્સ બહુ આવેલો હતો. કમો આવજો ભૂજા, આવજો ભૂજા, मुझे को के गुलाब ने गोचो है वो गोचो मुझे पीएम से जो पीएम ए बेहो खड़ी ए बेहो आम सा बेहो कहाँ सटासो अला भे डोવાનો ટાઈમ થઈ ગયો કે શું? નાલા હજી થવા એક જ થયો. એ આવજો એમ કે ગાંઠિયાને ગુંડી ઘરે પહોંચાડી દેવું. આવજો એમ કે ભાઈ તું તો બી જા કે ઘરની ભીંગ લાગે છે. આવજો ભાઈ, મળી હો ભાઈ, આવજો. અને ઉડાડ્યા હોય તો લખાવેલા દઈને દેજો. આવ ઓ વાહ ભાઈ વાહ, સરસ લ્યો. આમ તો આ જ કામ કરવાનું છે આપણે. અને મમ્મી ક્યાં છે? ઠેક હા તમે તાર નિરાયતે આઈ લેજો એકલા ઘરે હો. છોકરા તેડી ના આવશે, કેમ કે બેનો છોકરા તો રાંધલ તેડે છે, છોકરા ચાપસ કોઈ નથી તેડતો. આ જો ઓલો તેડીને જાય ભાઈ. વાહ શાબાશ શાબાશ. આ એક મળદ થયો ધનશેર ગામમાં વાલા. વાહ ગોરધન વાહ. આનું સાયલ ઓઢાડીને સન્માન કરો. વાહ મજા આવી હે મહારાજ? મજા આવી? મજા જ કરવા ભેગા થયા છે કા? હે નકર ઓલા ભાઈ ક્યાં ગયા? ઠેક તમે બે જો ઓલા વાઈટ વાળા. નકર અમારે છે ને બોટાદ, અમારે બોટાદમાં વજન કાંટો આવ્યો હતો. વજન કાંટો
હો સાહેબ વજન કાંટો ખરેખર. એટલે મશીન ઉપર ઉભા રહ્યું ને એટલે મશીન અંદરથી બોલે 50 કિલો. કોઈક બીજા ઉપર ને અંદરથી બોલે 75 કિલો. એમાં એક જાડા એવા ભાઈ સીડા મશીન અંદરથી બોલ્યો, એ બધા એક ચડોમાં વારા ફરતી ચડો બધા એક બેગ. હા એટલે મજા છે ભાઈ. હા પણ આ ગજરા ગજરાની વાત મેં કરી ગયા વર્ષે પ્રોગ્રામમાં મેં કરી હતી. આ ગજરા ગજરામાં બહુ ફરક છે. કદાચ જર્મની દેશનું કપલ જર્મની બાકડે બેઠું હોય અને છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારશે. જો આ જર્મની. હવે તમે આવો અમેરિકામાં યુએસ. છોકરો છોકરી બાંકડે બેઠા હોય મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારી સજો મોઢે આમ પ્રેમથી સો સ્વીટ હોબી. પછી ભલે અબીન ઘીની ડબ્બી ખોલતા ન આવડતો હોય પણ તઈ અબી પછી ભલે અબીન ઘીની ડબ્બી ખોલતા ન ફાવતું હોય. અને સૌથી છેલ્લે તમે વિયાવો આ ધનશેર નરથાણ દિહાણ બાજુ ડુમસ. છોકરો છોકરી બાકડે બેઠા હોય મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારે. તારા બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના. તારામાં બુદ્ધિ જ નથી. મારા બાપા નાક પાડતા હતા કેટાટા બંદૂકે દેવાય ઢંઢુકે નહીં દેવાય. એટલો ફરક છે. નકર એક છોકરો ને એક છોકરી બે બાંકડે બેઠા સમજે. એમાં છોકરો અમારો પ્યોર કાઠિયાવાડનો હોય અને છોકરી અમદાવાદ બાજુ નથી. એટલે છોકરી કહેતી હતી, એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું કીધું ફરીથી કહેતો. છોકરી કે હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું. છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે? કે યસ મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો ચાલે. બોલો આમ કરીને સંબંધ કરી નાખ્યો. એટલે સંબંધ કરવા વાળા ક્યાંય પાછા નથી પડતા. સંબંધ કરો સમજ્યા? ભાવ. અને જોવા જાઓ છોકરી તો મર્યાદામાં બહાર આવી જાય. નકર છોકરો છોકરી જોવા ગયો ને તે સાસુ ઉપયોગ જમાય દારૂ બારૂ પીવો કે જમાયો મગાવટ હારે પી. એટલે અમુક એની હાટું થઈ જાય જોજો. હા અને જલ્દી મેં કીધું ને સંબંધ કરી નાખજો. બહુ બાયોડેટા આવે આપણે આપણું મોઢું જોવાનું. ભગત ઓલા કાઉન્ટર બેઠા ભગત મજા આવ્યા કરે. હે શું નામ છે? ડીપો કેબલ જેવું જ કામ છે. વાહ ભાઈ વાહ. કઈ રીતે નામ પડ્યું કેબલ? વાહ ભાઈ વાહ. 108. બોલો આ તો બધા અલગ અલગ નામ કેલા. તારું તો કેબલ હાલી ગયું. એલા 108 આવેલું તારું તો. વાહ કેબલ વાહ. કેબલ કુર્તો હારો લાવ્યો લે. 130 રૂપિયામાં હાઈડેટ થાય છે. અમને ખબર હોય કલાકારને કુર્તા નહીં થાય સમજે. સારો કુર્તો હારો લે. વાહ ભાઈ સેવામાં હતો કા પૈસા વીણવામાં હતો ને. સંબંધ થઈ ગયો બાકી છે? બાકી છે બાકી છે થઈ ગયું છે? કેટલા 35 થયા? આમ જો 2 35 થાય ને તો મજા કરી આપણે આમ તો આનંદ કરવાનો. અને એટલો ખુશ તું એટલે જ છો. તું પૈસા એટલે જ વીણી એક. નકર ધાબે કપડા વીણવાનું થાય. વાહ કેબલ વાહ. એકવાર કેબલને જોરદાર તાલી હતી બધા. 108 ની શોધ આની ઉપરથી જ થઈ. ઝડપી કામ લાગે તારું ઝડપી હે ને? હા એમ એમ એમ. ના ના 2 હાથ જુદા કરીને જોરદાર તાલી દો કેબલ ભૈયાને. વાહ ભૈયા વાહ. ના ભાઈ વાહ સરસ. લ્યો હા એનિમલ લઈ લો ભાઈ. મને જનાવર જેવો કરી નાખ્યો તમે. એનિમલ વગાડે નો. આ બધી મજા કરવાની. બસ તમે ઘડીક નિરેત રાખો. બેજો મારા ફરમાઈશ નહીં આપતા. કાગળ ખોટું બગાડો સમજ્યા? આ બધી યુવા પેઢી છે આજની. અને આ બધાને મોબાઈલમાંથી બુદ્ધિ બહુ આવી ગઈ. હો મહારાજ મોબાઈલ જેટલા આવ્યો ને આ બધાને બુદ્ધિ બહુ આવી ગઈ. અને જોજો બેન એક બુક છે બુક
એ મને કદી બુક હોય તો આપો ને, કંઈક તમારી બુક છે ને, પત્રિકા બત્રિકા લાવો. આપણે અત્યારના છોકરાને કેટલી બુદ્ધિ થઈ ગઈ ને એનો દાખલો આપ. આપણે ભણતા નથી 5-5, 6-6 પાનાના ગુજરાતીમાં લેક્ચર આવતા. ગીલાનો છકડો જે ભણ્યા છે ને ખબર છે, જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર, એમાં ભળી ભાવનગરમાં ભળી ગયું. આપણે જેટલા ભણ્યા ને ખબર છે. હવે આપણે બધાને ખબર ગુજરાતીમાં 5-5, 6-6 પાનાના પાઠ આવતા, 5-5, 6-6 પેજ આવતા, અને મૂળ ગુજરાતીમાં અડધી કલાકનો જ લેક્ચર આવતો. એટલે મેડમે પાઠ તો ચાલુ કરી દીધો હોય, પણ અડધો પાઠ પતે ત્યાં લેક્ચર પૂરો થઈ ગયું. એટલે મેડમ વ્યા જાય. બીજેથી મેડમ એના લેક્ચરમાં જોતા હોય. છોકરા ચાલે સીધો બેસની દાંત શું કાઢ્યા કટો છે. છોકરાઓ કાલે હું ક્યાં હતી? એક છોકરો કે કાલે તમે નરથાણ હતા ગણિતના સાહેબ હારે, કે તમારી ગાડી ગામમાં પડી હતી અને તમે એક ત્રોફામાં 2 જણા સ્ટ્રો નાખીને પીતા હતા. આટલી માહિતી આની પાસે હોય.